डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં આંકડાશાસ્ત્ર, જેનો કોડ છે BCSTAN 306, જેમાં ભાગ 2માં એકમ નંબર 7 સહસંબંધ વિશે ચર્ચા કરીશું. અગાઉ આ એકમમાં આપણે ઓલરેડી ઘણું બધું જોઈ ગયા છે, જેમાં સહસંબંધ શું છે, સાથે સાથે સહસંબંધની જે અલગ અલગ રીતો છે સહસંબંધ શોધવા માટેની, એના વિશે પણ ચર્ચા કરી હતી. વિકર્ણ આકૃતિની રીત કઈ રીતે ઉપયોગમાં લેવાય છે, સાથે સાથે કાર્લ પિયર્સનની પણ આપણે રીત સમજ્યા હતા. આજે તેનાથી આગળ સ્પિયરમેનની જે ક્રમાંક સહસંબંધની રીત છે તે કઈ રીતે ઉપયોગમાં લેવાય છે સહસંબંધ શોધવા માટે, એનું ઉદાહરણ પણ સમજીશું, અને સાથે સાથે સંભવિત દોષ શું છે અને એને કઈ રીતે ગણતરીમાં લેવાય છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. તો અગાઉ જે આપણે જોયું એમાં શું હતું કે જ્યારે બંને ચલ એક્સ અને વાય જે છે એ સંખ્યાત્મક રીતે માપી શકાતા હોય, સંખ્યામાં આપેલા હોય, આંકડાઓમાં આપેલા હોય એક્સ અને વાયની રકમ, તો એ વખતે આપણે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરતા હોય છે. પણ ઘણીવાર એવું પણ બને કે જે બે ચલ આપણા પાસે છે એ બંને ચલની માહિતીને ગુણધર્મને આધારે આપેલી હોય, બરાબર. એને આંકડાકીય રીતે નથી આપી, પણ ગુણધર્મને આધારે, કે ધારો કે કોઈ ક્વોલિટી ચેક કરવામાં આવે છે, કોઈ જો હાઇટ કે વેઇટ કે એવું માપવાનું હોય તો એ આપણને ડાયરેક્ટ સંખ્યામાં મળી શકે, બરાબર. પણ ઘણી વખત એવું હોય કે કોઈ બે જજ ડાન્સનું પરફોર્મન્સ જોઈ રહ્યા છે, બરાબર, અથવા તો કોઈ સિંગિંગનું પરફોર્મન્સ જોઈ રહ્યા છે. હવે બે અલગ અલગ જજ છે, એ લોકો શું કરી રહ્યા છે કે ત્યાં એમના ગુણ જોઈ રહ્યા છે, અને એ ગુણ ઉપરથી શું કરશે, રેન્ક આપશે કે અથવા તો કોઈ માર્ક આપશે, બરાબર. તો આવી જ્યારે ગુણધર્મને આધારે જ્યારે આપણે સહસંબંધ શોધવો હોય તો એ વખતે સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ કરી શકાય. એટલે કે સુંદરતા, પ્રામાણિકતા, આવડત, આ બધા ગુણધર્મનો જ્યારે આપણે સહસંબંધ શોધવો હોય તો એ વખતે આ રીતનો ઉપયોગ કરાતો હોય છે. આ પરિસ્થિતિમાં જે ગુણધર્મ છે એને સંખ્યાત્મક સ્વરૂપે માપી શકાતા નથી, કારણ કે ડાયરેક્ટ આપણે નહીં માપી શકીએ કે ડાન્સ કેટલો હતો, બરાબર. એને આપણે એમ નથી માપી શકતા, પણ એને બે ચલને કિંમતને બદલે ક્રમ આપી શકાય. આપણે એવું આપી શકીએ કે આ ફર્સ્ટ નંબર હતું, સેકન્ડ નંબર હતું, થર્ડ નંબર હતું, તો એ રીતે એને ક્રમ આપી શકાય, પણ એને આપણે સંખ્યામાં માપી શકતા નથી. તો આ રીતે જ્યારે બે લક્ષણોની ક્રમોની જોડ પરથી મેળવેલો સહસંબંધાંક છે એને સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કહેવાતો હોય છે. તો એ કઈ રીતે શોધાય છે એના વિશે સમજીએ. તો જ્યારે સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની કિંમત શોધવી હોય તો એના માટે આ એક સૂત્રનો ઉપયોગ થાય છે. આર સહસંબંધાંક માટે આર વપરાય છે, એના સૂત્ર જે છે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1, બરાબર. હવે સિગ્મા ડી સ્ક્વેર શું છે? ડી એટલે ડિફરન્સ, બરાબર, તફાવત. તફાવતનો જે વર્ગ છે એ વર્ગોનો સરવાળો કરવામાં આવે, બરાબર. બે અલગ અલગ આપણા પાસે ક્રમ આપેલા છે, તો એ એક્સ અને વાયના ક્રમ છે, તો એક્સ અને વાયના ક્રમનો ડિફરન્સ પહેલાં શોધવામાં આવશે, તફાવત શોધવામાં આવશે, અને એ તફાવત શોધ્યા પછી એનો સ્ક્વેર કરીશું, વર્ગ કરીશું, અને એ વર્ગોનો જે સરવાળો છે એ સરવાળાને આપણે સિગ્મા ડી સ્ક્વેર કહીશું, બરાબર. અને આ સિગ્મા ડી સ્ક્વેરને 6 વડે ગુણવામાં આવશે, અને ભાગાકારમાં n ગુણ્યા n સ્ક્વેર, n એટલે જે કુલ જે ક્રમ આપ્યા છે અથવા કુલ જે ચલ આપેલા છે એને આપણે કહીશું n. અવલોકનો જેટલા પણ આપ્યા હોય એ અવલોકનોની સંખ્યા, અને n સ્ક્વેર માઇનસ 1 કરીશું. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે બે અલગ અલગ જે શેર, અમુક કંપનીના શેર અને ડિબેન્ચરના અલગ અલગ ભાવ આપેલા છે, અને એ ભાવને આપણે ક્રમાંક સહસંબંધાંકની રીતથી શોધવાના છે. 1985, 86, 87, 88, 90 અને 91 શેર અને ડિબેન્ચરના ભાવ આપેલા છે. અહીંયા આપણને ક્લિયરલી કીધું છે કે ક્રમાંક સહસંબંધી, બાકી આ માહિતી આંકડામાં આપેલી છે તો આપણે ડાયરેક્ટ શોધી શકત સ્પિયરમેન, બરાબર, આપણે કાર્લ પિયર્સનની રીતથી શોધી શકત,
પણ અહીંયા આપણને ક્લિયર કીધું છે કે ક્રમાંક સહસંબંધની રીત અહીંયા ધ્યાનમાં લેવાની છે, એટલે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. સૌથી પહેલાં તો આપણે જે માહિતી છે એને મૂકી દઈએ. એક્સ અને વાય જે આપેલા છે, હવે અહીંયા આપણને આંકડામાં આપેલું છે, આપણે એને પહેલાં ક્રમમાં ફેરવવું પડશે અને પછી એનો તફાવત કરીશું. તો ક્રમ માટે આર એક્સ, આર એટલે રેન્ક, બરાબર, રેન્ક આપવામાં આવશે. રેન્ક કઈ રીતે આપવાના? તો આપણે સૌથી પહેલું જે હાઈએસ્ટ છે, બરાબર, એને છેલ્લો રેન્ક આવશે અને જે સૌથી નાની રકમ છે ત્યાંથી શરૂ કરવાનું. બરાબર, તો આમાં આપણે જોઈએ તો સૌથી નાની રકમ જે છે 92.2 છે. તો 92.2 ને આપણે પહેલો નંબર આપીશું. બરાબર, શેરની પ્રાઇસ જે સૌથી ઓછી છે, ઓછાથી શરૂ કરવાનું અને ચડતા ક્રમમાં એને ક્રમ આપતું જવાનું. ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે આપી શકીએ. બરાબર, અહીંયા ચડતા ક્રમમાં આપણે ક્રમ આપીએ છીએ, ઉતરતા પણ આપી શકીએ. એના 92 પછી 95.1 છે તો એને 2 નંબર આપીશું. બરાબર, ત્યારબાદ 97.1 છે તો એને 3 નંબર આપીશું. ત્યારબાદ 97.5 છે એને 4 નંબર આપીશું. 5 નંબર પર 98.4 છે, 6 નંબર પર 98.6 અને 7 નંબર પર 99.4. બરાબર, તો આ રીતે જે ચડતા ક્રમમાં આપણે નંબર આપી દઈએ, રેન્ક આપી દઈએ. એવી જ રીતે વાય એટલે ડિબેન્ચરના જે ભાવ આપેલા છે એમાં સૌથી નાની જે રકમ છે 74.8, એને 1 નંબર આપીશું. ત્યારબાદ 75.1 2 નંબર, 75.9 3 નંબર, 76.2 4 નંબર આપીશું, 77.1 5 નંબર, 78.2 6 નંબર અને 79 7 નંબર. બરાબર, ચડતા ક્રમમાં નંબર આપી દેવાના, 1 2 3 4 જે પણ આવતા હોય તે. હવે આપણને જે સૂત્ર છે એ સૂત્ર મૂકી દેવાનું, એટલે ખ્યાલ આવે કે આપણને કઈ કઈ માહિતીની જરૂર પડશે. તો સૂત્ર અહીંયા એવું છે કે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n ગુણ્યા n સ્ક્વેર માઇનસ 1. બરાબર, તો એક આપણને મળી જશે 6 એમને આપેલું છે સૂત્રમાં. સિગ્મા ડી સ્ક્વેર આપણને જોઈએ છે. સિગ્મા ડી સ્ક્વેર, તો ડી એટલે તફાવત, આપણે સમજ્યા અગાઉ. તફાવત કરવાનો, પણ શેનો તફાવત? બંને જે ક્રમ આપ્યા એનો. બરાબર, તો આર એક્સ માઇનસ આર વાય, 4 - 2 એટલે 2 આવશે, 7 - 3 4 આવશે, 6 - 5 1 આવશે, 1 - 6 -5 આવશે. અહીંયા માઇનસમાં આવે તો માઇનસમાં જ લખવાનું છે, કારણ કે આપણે સૂત્રમાં મૂક્યું આર એક્સ માઇનસ આર વાય. આમાંથી આ ક્રમ બાદ કરીશું. 2 માંથી 7 માઇનસ કરીએ તો -5, 5 માંથી 1 જાય તો 4, 3 માંથી 4 જાય તો -1. આનો સરવાળો આપણે કરવાની જરૂર નથી. આપણે શું જોઈએ છે? ડી સ્ક્વેર અને એનો સરવાળો. ડી સ્ક્વેર એટલે આનો આપણે વર્ગ કરીશું. હવે માઇનસ હોય કે પ્લસ હોય, વર્ગ કરીએ એટલે એ પ્લસમાં જ થઈ જાય. 2નો વર્ગ કરીએ તો 4 થશે, 4નો 16, 1નો 1, 5નો 25, અહીંયા પણ 5નો 25, 4નો 16 અને 1નો 1. હવે એનો સરવાળો કરવાનો, કારણ કે આપણે સૂત્રમાં લખ્યું છે સિગ્મા ડી સ્ક્વેર. ડી સ્ક્વેર એનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર, કુલ સરવાળો આપણે કરીએ તો 88 થશે. હવે આપણને જે સૂત્ર આપ્યું છે એમાં રકમ લખીએ. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ 88 મૂકીશું, ભાગ્યા n. n એટલે જેટલા અવલોકન આપ્યા છે એની સંખ્યા. તો અહીંયા જોઈએ તો સૌથી હાઈએસ્ટ જે નંબર હતો 7 હતો, એટલે 7 સંખ્યા આપેલી છે. બરાબર, આપણે ગણીએ તો 7 કુલ અવલોકનો છે. તો 7 ગુણ્યા 7નો સ્ક્વેર -1, બરાબર, એટલે 49 માંથી 1 48, 48 ગુણ્યા 7 નીચે અને 88 ગુણ્યા 6 કરીએ તો 528. પહેલાં આ ગુણાકાર કરી અને ભાગાકાર કરી દેવાનો. 528 ભાગ્યા 7 ગુણ્યા 48 પહેલાં કરી દેવાનું અને બંને ભાગાકાર કરીએ એટલે 1.5714 આવશે. 1 માંથી બાદ કરીએ એટલે -0.5714. બરાબર, 5 7 1 4, બે આંકડામાં લખશો તો પણ ચાલશે, -0.57. તો આ રીતે સ્પિયરમેનની જે ક્રમાંક સહસંબંધની રીત છે એનો ઉપયોગ થતો હોય છે. ઘણી વખત અવલોકનો સમાન હોય. અહીંયા આપણે જોયું તો બધા અવલોકનોની જે સંખ્યા હતી અલગ અલગ હતી, પણ ઘણીવાર એવું થાય કે એકની એક સંખ્યા 2 વખત આવી ગઈ, તો એ બંનેને કયો નંબર આપવો? તો આવી જ્યારે સમસ્યા ઊભી થાય તો એને આપણે ટાઈ કહીએ છીએ, ગાંઠ કહેવાય. બરાબર, કે ધારો કે 4 નંબર છે, 4 નંબર 2 વખત આવ્યો. બરાબર, તો હવે એવી જ્યારે પરિસ્થિતિ હોય તો એ બંનેને આપણે કયો ક્રમાંક આપવો એ કન્ફ્યુઝન થતું હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં શું કરવામાં આવે? એ ક્રમો જેટલા આવતા હોય એ ક્રમોની સરેરાશ કરવામાં આવે અને એ સરેરાશ જેટલી ગાંઠના અવલોકન હોય એ દરેક અવલોકનોને આપવામાં આવે. અને સૂત્રમાં શું ફેર કરવાનો? જેને આપણે CF કહીએ, કોરિલેશન ફેક્ટર કહીએ, એ વધારાની ગણતરી આપણે કરવી પડશે કે જેટલી ગાંઠ આવતી હોય એ દરેક ગાંઠ દીઠ
આપણે આ એક પદ મૂકવું પડશે એમનો ક્યુબ માઇનસ એમ ભાગ્યા 12, બરાબર. એટલે દરેક અવલોકનોના જેટલા પણ સમૂહ છે, ધારો કે 2 આવતી હોય એક સમાન, તો એમ બરાબર 2. ધારો કે 3 સંખ્યા એક સરખી આવે છે, તો એમ એટલે 3, બરાબર. એટલે જેટલી સમાન આવતી હોય સમૂહ દીઠ, બરાબર, 3 વખત 2 સંખ્યા રિપીટ થાય છે, તો એ 3 વખત આપણે એમનો ઉપયોગ કરવાનો. એટલે એમ એટલે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે છે એ સંખ્યા અહીંયા દર્શાવે છે. એટલે સિગ્મા ડી સ્ક્વેરમાં એને આ પદને આપણે ઉમેરીશું. એટલે સૂત્રમાં એ રીતે ફેરફાર કરવાનો, બરાબર. એટલે સૂત્ર કંઈક આવું થઈ જશે કે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર તો હતું જ, પણ એને ઉમેરીશું 1/12, બરાબર. અહીંયા આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ, કારણ કે આપણું સૂત્ર શું હતું, એમ ક્યુબ માઇનસ એમ ભાગ્યા 12. અહીંયા 1/12 પહેલાં લખ્યું અને પછી એમ ક્યુબ માઇનસ એમ કર્યું. જેટલી વખત અવલોકન રિપીટ થતા હોય એટલી વખત એને ઉમેરતું જવાનું, બરાબર. 2 વખત થાય છે તો 2 વખત, 3 વખત થાય તો 3 વખત, 4 હોય તો 4. જેટલા સમૂહ રિપીટ થતા હોય એ સમૂહ દીઠ આપણે ઉમેરતું જવાનું છે, બરાબર. તો આવી રીતે એને શોધવામાં આવશે. ઉદાહરણ સમજીએ તો વધારે ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના ગુણ આપેલા છે, એને ક્રમાંક આપી અને ક્રમ આપ્યા પછી એ સહસંબંધાત્મક રીતનો ઉપયોગ અહીંયા કરવાનો છે. તો સૌથી પહેલાં એક્સ એકાઉન્ટના ગુણ આપણે મૂકી દઈએ, 15, 20, 25, 12, બરાબર. હવે આપણે એને ચડતા ક્રમમાં ક્રમાંક આપતા જઈએ. તો સૌથી ઓછી જે રકમ છે, સૌથી ઓછા ગુણ 12 છે, તો 12ને આપણે 1 નંબર આપીએ. 12 પછી આપણે જોઈએ તો 15 છે, તો 15ને આપણે 2 નંબર આપીએ. 15 પછી જોઈએ તો 20 છે. હવે 20 અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે 2 વખત આવ્યા 20. 2 સુધી ઓલરેડી નંબર અપાઈ ગયા છે, એટલે 3 અને 4, બરાબર. પણ 3, 4 હવે બંને રકમ સરખી છે, તો કોને 3 આપીએ કોને 4 આપીએ એ કન્ફ્યુઝ થાય. એટલે શું કરવાનું, આનું સરેરાશ કરવાની. 2 વખત છે એટલે 3 અને 4, તો 3 + 4 ભાગ્યા 2, બરાબર. એટલે 7/2, 3.5 આને પણ આપવાનું, 3.5 આને પણ આપવાનું. બંનેને સરખો જ ક્રમ આપવાનો, પણ સરેરાશ કાઢીને. જે ક્રમ આવતો હોય, ત્રીજો ચોથો આવે છે તો ત્રીજા ચોથાની સરેરાશ, બરાબર. પછી 5 નંબરમાં 25 આવશે. 3, 4 પતી ગયા એટલે ચોથો નહીં આપવાનો, ડાયરેક્ટ પાંચમું જશે, બરાબર. 25 પર 5, 40 પર 6, 60 પર 7 અને 80 પર 8. ઓકે, તો એ રીતે આપણે અહીંયા ક્રમ આપે. એવી જ રીતે અહીંયા જોઈએ તો વાય સૌથી નાની રકમ 10 છે, તો 10માં 1 આપીશું. ત્યારબાદ 20 છે, 20માં 2 આપીશું. હવે 30 જોઈએ તો 30 અહીંયા 1, 2 અને 3 વખત છે, બરાબર. એટલે 3, 4 અને 5 આ 3 ક્રમ અહીંયા આવે છે, બરાબર. 3, 4, 5 તો ત્રણેયની સરેરાશ કરવાની. 3 + 4 + 5 ભાગ્યા 3, કારણ કે 3 છે ને એટલે ભાગ્યા 3 સરેરાશ, બરાબર. ત્રણેયનું ટોટલ કરીએ તો 12/3 એટલે 4 નંબર આવે. તો આને પણ ચોથો નંબર આપવાનો, અહીંયા પણ ચોથો નંબર, અહીંયા પણ ચોથો નંબર, બરાબર. 3, 4, 5 એટલે 3, 4, 5 સુધી અપાઈ ગયું. હવે છઠ્ઠાથી આપવાનું છે, તો છઠ્ઠામાં 40 આવશે, પછી 7મું 50 આવશે અને 60માં 8મું આવશે. ઓકે, સો આ રીતે ક્રમ આપવાના છે. એટલે 2 સમૂહ છે કુલ રિપીટ થાય છે. અહીંયા 2 વખત રિપીટ થતા હતા, એટલે અહીંયા આપણે m બરાબર 2 લઈશું આના માટે, અને આના માટે m બરાબર 3 લઈશું, કારણ કે 3 વખત એકની એક સંખ્યા રિપીટ થતી. પણ કુલ 2 સમૂહ, બરાબર. એક અહીંયા સમૂહ છે, બીજો આ સમૂહ છે, એટલે 2 વખત સમૂહ આવે તો 2 વખત આપણે m ઉમેરવાના થાય સૂત્રમાં. ઓકે, આગળનું એઝ ઇટ ઇઝ કરવાનું છે. ડી શોધવાનો, ડી સ્ક્વેર શોધવાનો. એટલે rx - ry 2માંથી 6 જાય તો -4, 3.5માંથી 4 જાય તો -0.5, 5માંથી 7 જાય તો -2, 1માંથી 4 જાય તો -3, 6માંથી 2 જાય તો 4, 7માંથી 1 જાય તો 6, 3.5માંથી 4 જાય તો -0.5, 8માંથી 8 જાય તો 0. એનો વર્ગ કરી નાખવાનો. 4નો વર્ગ 16, 0.5નો 0.25, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 6નો વર્ગ 36, 0.5નો 0.25, 0નો 0. ટોટલ કરીએ તો 81.5 સિગ્મા ડી સ્ક્વેર આવશે. ઓકે, એમ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા એમ બરાબર 2 લઈશું, અહીંયા એમ બરાબર 3 લઈશું, કારણ કે 3 વખત રિપીટ થતી હતી એકની એક સંખ્યા. હવે સૂત્રમાં મૂકી દઈએ. એક્સમાં
20 જે હતા એ 2 વખત આવતા હતા એટલે m બરાબર 2 થશે. વાયમાં 30 આવતા હતા 3 વખત એટલે m બરાબર 3, એટલે 2 વખત આપણે m મૂકવા પડશે. તો 6 સિગ્મા ડી સ્ક્વેર આપણે ઓલરેડી શોધ્યો 81.5, 1/12 પહેલો m હતો 2, તો અહીંયા 2નો ઘન -2 પ્લસ 1/12 અહીંયા m બરાબર 3 છે તો 3નો ઘન -3 અને છેદમાં n કેટલા હતા કુલ 8 ગુણ આપેલા હતા, અલગ અલગ 8 અવલોકનો છે. 6 ગુણ્યા 81.5 પહેલાં આનો ઘન કરવાનો, બરાબર, 2નો ઘન 8, 8 - 2 એટલે 6 અને 6/12 કરીએ એટલે 0.5, એટલે આ ડાયરેક્ટ આટલાનું આપેલું છે આપણને જવાબ, બરાબર. એવી જ રીતે અહીંયા 3નો ઘન 27, 27 - 3/12, બરાબર, એટલે 3નો ઘન 27 એટલે 24/12, 24/12 કરીએ એટલે 2, એટલે આખાનો જવાબ આવશે 2. ઓકે, તો એ રીતે આપણે પહેલાં કરી લેવાનું. ત્રણેયનું ટોટલ કરી 6 વડે ગુણીએ એટલે 504 અને છેદમાં પણ 8નો ઘન -n છે, બરાબર. આ nનો ઘન -n ડાયરેક્ટ આપેલું છે, ઘણી વખત કન્ફ્યુઝન થવાય કે આ કેમ આપેલું છે, તો કશું નથી, n ગુણ્યા n² -1, બરાબર. અહીંયા શું કર્યું છે, આનો ગુણાકાર કરી દીધો છે n જોડે, તો n² ગુણ્યા n કરીએ એટલે nનો ઘન -n ગુણ્યા 1 કરીએ એટલે n, એટલે તમે આ લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, n ગુણ્યા n² -1, બરાબર, એ પણ સાચું જ પડવાનું છે, જવાબ 504 જ આવશે. એટલે 504/504 1 આવે, બરાબર, 0 નથી આવતો, 1 - 1 એટલે r બરાબર 0 થશે. ઓકે, તો આ રીતે ક્રમાંક સહસંબંધ શોધવામાં આવે. x અને y જ્યારે રિપીટ થતા હોય અમુક જે સમૂહ છે એ. ગુણ શું છે ક્રમાંક સહસંબંધના, તો કાર્લ પિયર્સનની રીત કરતાં સરળ રીત છે, કારણ કે એક જ સૂત્ર, કાર્લ પિયર્સનમાં આપણે ઘણા બધા અલગ અલગ સૂત્રો સમજ્યા હતા. ગુણધર્મને આધારે માહિતી આપેલી હોય ત્યારે આ રીત વધુ ઉપયોગમાં લેવાતી હોય છે. માહિતીમાં પ્રચાર વધુ હોય અથવા અવલોકનોની કિંમત ખૂબ જ મોટી હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતને બદલે આપણે સ્પીયરમેનની રીતનો ઉપયોગ કરી શકીએ. બહુ મોટી સંખ્યામાં હોય તો એને ક્રમ આપીને તરત આપણે સહસંબંધાંક શોધી શકીએ. અને બે ચલ વચ્ચે સુરેખ સંબંધ ન હોય, બંને અલગ અલગ, એકાઉન્ટના ગુણ અલગ છે, સ્ટેટના ગુણ અલગ છે, તો પણ આપણે એને સહસંબંધ શોધી શકીએ. તો આ બધા એના ગુણ છે, અમુક મર્યાદા પણ છે કે સતત આવૃત્તિ વિતરણ આપેલો હોય ત્યારે આ રીતનો ઉપયોગ થતો નથી. વર્ગીકૃત માહિતી આપેલી હોય 1 થી 10, 10 થી 20, 20 થી 30, તો એમાં કઈ રીતે આપણે ક્રમ આપીએ. ઓકે, તો એ વખતે આ ઉપયોગમાં નથી લેવાતું. કાર્લ પિયર્સનના રીત જેટલી ચોક્કસ નથી, કારણ કે આનો જે જવાબ આવે એ આપણે એવું ન કહી શકીએ કે એ ચોક્કસ જ જવાબ હશે. જવાબ સૂત્ર પ્રમાણે સાચા, પણ જે કાર્લ પિયર્સનની રીતનો જે ચોક્કસ આપણે કહી શકીએ, અહીંયા સહસંબંધ ચોક્કસ છે કે નહીં એ ન કહી શકાય. અવલોકનની સંખ્યા વધુ હોય ત્યારે આ રીત તકલીફ કરતી હોય છે, કારણ કે એક સાથે 100 ક્રમાંક આપવાના થતા હોય તો એક એક જોવું પડે કે પહેલો ક્યાં આવે, ચડતા ક્રમમાં આપણે ગોઠવવું પડતું હોય. એટલા માટે આ રીતની મર્યાદા છે કે જ્યારે અવલોકનો વધારે આપ્યા હોય. આગળ જે ટર્મ છે સંભવિત દોષ. સંભવિત દોષ એટલે શું, તો એક જ સમષ્ટિના જુદા જુદા નિદર્શ લઈ એનો સહસંબંધાંક શોધવામાં આવે અને દરેકની કિંમત જુદી જુદી મળે. અને આ કિંમતોનું જુદી આવવાનું કારણ શું છે, નિદર્શન પદ્ધતિને લઈને થતી જે ભૂલોની અસર છે, એ ભૂલોની અસરના લીધે આવી સમસ્યા આવતી હોય છે. એટલે સમષ્ટિના જે સહસંબંધાંકની કિંમત છે અને સમષ્ટિમાંથી જે યાદચ્છિક નિદર્શન પદ્ધતિ છે, જે પસંદ કરેલા જે નિદર્શના સહસંબંધાંક છે, એની કિંમતો વચ્ચેના તફાવતની સરેરાશને આપણે સંભવિત દોષ કહી શકીએ. બરાબર, બંને વચ્ચે જે તફાવત છે એ તફાવતની સરેરાશ, અને એને આપણે સંભવિત દોષ કહેવાય છે. કઈ રીતે શોધવામાં આવે છે, સહસંબંધાંકમાં સંભવિત દોષ એટલે કેટલો તફાવત છે અને એ તફાવતની સરેરાશ શું છે, બરાબર. તો એને શોધવા માટે આ રીતે પ્રોબેબલ એરર, જેને PE કહેવાય છે, એ પ્રોબેબલ એરરનું સૂત્ર આપણને આપેલું છે 0.6745. આ એક કોન્સ્ટન્ટ રકમ છે, આમાં ક્યાંય કોઈ ફેરફાર થતો નથી, કારણ કે જનરલી જે બે જે સહસંબંધાંક છે એમાં બે જે ચલ છે એ બે ચલ વચ્ચે જે સંખ્યાઓ આવતી હોય છે મોટા ભાગે 67%માં આવી જતી હોય છે. એટલે 0.6745 એને મૂકેલી છે, બરાબર, અપ્રોક્સિમેટલી, પણ કોન્સ્ટન્ટ છે એટલે એને ક્યાંય આપણે ચેન્જ કરતા નથી. ગુણ્યા 1 - r² ભાગ્યા વર્ગમૂળમાં n.
બરાબર. આર એટલે જે નિદર્શ પરથી મળેલ સહસંબંધાંક છે તે આર આપણે ઓલરેડી કઈ રીતે શોધાય એ સમજ્યા. બરાબર. આર આપણે કાલ પિયર્સનથી પણ શીખ્યા, સ્પિયરમેનથી પણ શીખ્યા, ગમે તે પણ આર આપેલો હશે આપણને એન એટલે જોડકાની જે કુલ સંખ્યા હોય એ. એનની કિંમત જેમ જેમ વધે એમ સંભવિત દોષની કિંમત ઘટશે. એટલે જ્યારે એન વધે, અવલોકનો વધારે હોય તો દોષ ઘટતો જાય, સંભવિત દોષ, કારણ કે એની સરેરાશ વધી જાય એટલા માટે. ઉદાહરણ સમજીએ કે એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક એટલે આર આપેલો છે, આર 0.8 છે. 15 અવલોકન એટલે એન 15 આપેલા છે. એની આપણે પ્રોબેબલ એરર શોધવાની છે, સંભવિત દોષ શોધવાનો છે. આર બરાબર 0.8, એન બરાબર 15. સૂત્ર આપણા પાસે ઓલરેડી છે 0.6745 into 1 - r² upon અંડર રૂટમાં n. 0.6745 ગુણ્યા 1 - r², આરની જગ્યાએ 0.8 મૂકીએ, એનો સ્ક્વેર કરીએ એટલે 0.64, એકમાંથી 0.64 બાદ કરીએ એટલે 0.36 ભાગ્યા જે 15નું વર્ગમૂળ આવે એ કરીએ તો 0.0627. આ એ પ્રોબેબલ એરર, સંભવિત દોષ. પણ એ સંભવિત દોષની જ્યારે સીમા શોધવાની હોય, બરાબર, અહીંયા આપણને સમષ્ટિ સહસંબંધાંકની સીમા પણ કીધું છે. સીમા એટલે અપર લિમિટ, લોઅર લિમિટ બંને સાઈડની જે આપેલી હોય એ સીમાઓ, ઉર્ધ્વ સીમા, અર્ધ સીમા જે આપણે કહીએ છીએ. એટલે એની સીમા કઈ રીતે શોધાય? તો એક માટે આર માંથી જે સંભવિત દોષ છે બાદ કરવાનો અને બીજામાં સહસંબંધાંકમાં સંભવિત દોષ ઉમેરવાનો. એટલે 0.8 - 0.0627 અને એની ઉર્ધ્વ સીમા શોધવા માટે જે અપર લિમિટ છે તો 0.8 પ્લસ 0.0627. બરાબર. બંને રકમ આપણા પાસે ઓલરેડી છે, આર પણ છે અને પ્રોબેબલ એરર પણ આપણે શોધી. માઇનસ કરીએ તો 0.7373 અને જે બીજી સીમા આવશે જે અપર લિમિટ 0.8627. તો આ એની સીમા છે જે પ્રોબેબલ એરર છે સમષ્ટિ સહસંબંધાંકમાં જે તફાવત આવે છે, દોષ આવે છે, તફાવતોના આ એવરેજ છે એટલે સરેરાશ છે અને એ સરેરાશ ઉપરથી આપણે સીમા શોધી, એ સીમા આ મુજબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પિયરમેનની જે ક્રમાંક સહસંબંધાંકની રીત છે તેના વિશે માહિતી મેળવી, એના કઈ રીતે ઉદાહરણ થઈ શકે તે આપણે સમજ્યા અને સાથે સાથે સંભવિત દોષ શું છે એના વિશે પણ ચર્ચા કરી. તો આ સાથે આ એકમ અહીં પૂરું કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परमं